द्रोणाचार्य देव दयाळु, पूज्य धनी मातंग देव, पूज्य रुड़ंग देव, पूज्य मातई देव, पूज्य मामी देव। श्री राम। हरिओम। गांधीधाम कच्छ थी दास अशोक महेश्वरी पूज्य मोरारी बापूना जय सियाराम, सदगुरु मोरारी बापूना जय सियाराम। गत गोरे के धर्म गुरु श्री के अन माघ सनानी भाई के मुझा जाजेरा द्रोणाचार अलख देव तो जे कर्म के जवाब આપણે હાલમાં થોડાક સમયથી માઘ સ્નાનના પવિત્ર માસમાં આપણે આ માતંગ પુરાણનું જ્ઞાન કથન લઈ રહ્યા છીએ, જે આપ સાંભળો છો, લાભ લ્યો છો। પૂજ્ય રાની માતંગ દેવ, મા લખણી દેવી, પૂજ્ય લુણંગ દેવને આપણે ધર્માચાર કહીએ, માતંગ પુરાણના દર્શન કરીએ। तो આપણે માતંગ પુરાણનું જ્ઞાન એ કથન આપણે લઈ રહ્યા છીએ। આપ સર્વે કેટલી ચાહતથી, જિજ્ઞાસાથી, લગ્નથી તમે આ મારું માતંગ પુરાણનું જ્ઞાન કથન સાંભળી રહ્યા છો, માણી રહ્યા છો, વિશેષમાં જીવનમાં પણ ઉતારી રહ્યા છો, એ તો હું જોઉં છું। खूब आनंद थाय छे। मारू कह्युं ने आ गायुं पाणी में नथी जतुं ए तो नक्की। अने केटला बधा शेर लाइक सब्सक्राइब करो छो, खूब आभारी छुं आपने, धन्यवाद छे। ए कार्य करजो। हवे आपणे मातंग पुराणनुं ज्ञान लईए कथन एनी पहेला। हे मेश्वर्या पाजो देव यचिंदो जोग पंचरथ जी गाल्यो के दो जग मंडाण जा लेखा दीदो ने गिना दो ए गत के वेराए ने है ओ मारो सुनाई दो आए मेश्वर्या पांचो डाडो अची दो ए पांचो देव अची दो। तो मारी मेश्वरी में पर समाज ने खास विनंती अर्ज क्या मातंग पुराणનું જ્ઞાન कथन આપણે આ માઘ માસમાં તો ખાસ એમનું પઠન વાંચન કરી દાડાઓનું એ ધણીઓનું ચારે ધામના ધણીઓનું આપણે સ્મરણ કરીએ, એમને આરાધ કરીએ। માઘ સનાની ભાઈઓને પૂજ્ય ધણી માતંગ દેવ એ એમને શક્તિ ભક્તિ આપે, મારી એક અભ્યર્થના દાડા પાસે। तो गई काले आपणे जोयुं आ ज्ञान कथन में के पूज्य मातई देव जाम रता राजधरना सुपुत्रो चारे पुत्रो डेडो, पोथीजी, ओडाची अने गजम ए चारे पुत्रों ने दारा कच्छनो राज्य अपावी अने राज तिलक राजभिषेक करी अने धर्म गुरु नो फरज बजाव्યું। ए चारे कुंवरों ने राजा बनाया पछी चारे राज्यों कुलदेवीओ
મા રોડા દેવી માતાજી રવેચી, મા મોમાય, મા આશાપુરા, મા અમિયા, એ ચારેય માતાઓની સ્થાપના એક કુળદેવીઓ તરીકે દાદાએ સ્થાપના કરી આપેલ. અને એ પછી દાદા એ પોતાનો ધર્મગુરુ રાજગુરુનું પોતાની ફરજ પૂર્ણ કરેલ દાદાએ. હવે આપણે આગળ આજનું જ્ઞાન કથન લેશું. સાંભળો. મોહનદેવના લગ્ન. આજનો પાઠ જે છે વિષય એ મોહનદેવના લગ્નની વાત થાય છે. આવી રીતે માતાઈદેવ અને કચ્છમાં એક અનોખો અને અનેરો ઉત્સવ ઇતિહાસ સર્જ્યો છે. જેમ રતા રાયધણના સુપુત્રોને એ લોકોને રાજ્ય અપાવ્યા, એ અનેરો એક ઇતિહાસ સર્જ્યો. ત્યાર પછી ઘણા સમય બાદ પૂજ્ય માતાઈદેવ પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે અને ગરપાદર ગામ તાલુકા ભુજમાં આવેલું છે. એક તો અમારું ગરપાદર ગાંધીધામમાં છે, પણ ભુજના ગરપાદર ગામ દાડા પધાર્યા છે. તેમની બંને ધર્મપત્નીઓ મા રેણાડી દેવી, ગંગા દેવી અને બંને પુત્રો મોહનદેવ અને પૂજ્ય મામઈદેવ, એમનાથી એક મુલાકાત થઈ છે, મિલાપ થયો છે કુટુંબ પરિવારનું. ચારે જણાએ પૂજ્ય દાદાનું અતિ હર્ષો ઉલ્લાસથી આનંદથી એક સ્વાગત કર્યું છે. ભલે પધાર્યા હુઆ, ભલે પધાર્યા પતિદેવ કરીને એક સ્વાગત સન્માન કર્યું છે. આનંદ મજામાં સૌ દિવસો વીતી રહ્યા છે. આખા ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ છે. ગરપાદર દાડા પધાર્યા છે. ત્યાર પછી માતાઈદેવ ગોરપાદર ગામમાં થોડા દિવસ રોકાણા અને જોયું તો બંને પુત્રો હવે જવાન ઉંમરલાયક થયા છે, મોહનદેવ અને મામઈદેવ. મોહન થોડો મોટો હતો પણ મસ્તીખોર, ચુગલીખોર અને એવો ધીંગા મસ્તી વાળો, એ મોજ મસ્તીમાં રહેનારો એ મોહનદેવ. એના સ્વભાવ એવો. પણ એમને ધર્મશાસ્ત્રોમાં કે જ્ઞાનશાસ્ત્રમાં એમને થોડો ઘણો પર રસ નહોતો. એ નિરસ હતો વેદ શાસ્ત્રોમાં, ધર્મશાસ્ત્રોમાં, જ્ઞાનની વાતોમાં. આખો દિવસ ખાતો પીતો અને મોજ મસ્તી કરતો એ મોહનદેવ. જ્યારે મામઈદેવ, આહા, શું મારા મામઈદેવની વાત કરું. આહા, મામઈદેવ તો મામઈદેવ છે મારા વાલાઓ. આહા, પૂજ્ય ધણી માતંગદેવ પછી જો સરના તાજ મેઘવાર સમાજના હોય તો પૂજ્ય મામઈદેવ હતા. એ મામઈદેવ શાંત અને સ્થિર સ્વભાવના હતા, ધર્મપરાયણ હતા. ધર્મશાસ્ત્રોને, વેદ શાસ્ત્રોને, જ્ઞાનની વાતોને ખૂબ જ માનતા હતા જવાનીથી જ. આમ તો એમને બચપનથી જ લગ્ની લાગેલી હતી. જેમ જેમ જવાન થતા ગયા દાદાની એ વૃત્તિને બુદ્ધિ વધતી ગઈ છે. ધર્મશાસ્ત્રો, વેદ શાસ્ત્રના ખૂબ અભ્યાસી હતા દાદા. ગોરપાદર ગામ અને એમની આજુબાજુના ગામડાઓમાં પૂજ્ય મામઈદેવ ધર્મશાસ્ત્ર, વેદ શાસ્ત્રો અને 12મતી તીર્થનું પાઠ દાદાએ મંડાણ કરાવી અને એ પૂજા વિધિઓ કરાવતા હતા.
એ દાડા અને પૂજ્ય ધણી માતંગ દેવ જે પૂજ્ય મામઈ દેવના મોહન દેવ દાદા પરદાદા હતા. પૂજ્ય ધણી માતંગ દેવનું જે કાર્ય ધર્મ પ્રચારનું, વેદ જ્ઞાનનું એ આગળ તપાવતા હતા, પ્રચાર અને પ્રસાર કરતા હતા. મેઘાર સમાજમાં ફરી ફરી એ ધર્મનો ખૂબ પ્રચાર પ્રસાર કરતા હતા દાદા. આમ બંને પુત્રોમાં એક સિદ્ધાંતિક મતભેદ હતા. એક ઉત્તર ને બીજા દક્ષિણ જાય એ રીતે એમના સ્વભાવની વાત થાય છે. માતાઈ દેવ મોહન દેવનું આવું એક વર્તન, એવો સ્વભાવ જોઈ ખૂબ દુઃખી થતા અને વ્યથિત થતા. મોહનદેવને ખૂબ સમજાવતા, પણ મોહનદેવ દાદાની વાતોને કાંઈ પણ કાને ધરતા નતા ને ધ્યાને ધરતા નતા. એ પોતાની મોજ મસ્તીમાં જ રહેતા હતા. કોઈ પણ વાતનું લક્ષ્ય ના આપતા હતા, ધ્યાન નહોતા આપતા. પૂજ્ય મામાઈ દેવ હતાશ થઈ જતા હતા. આમ કરતા કરતા એક દિવસ પૂજ્ય મામાઈ દેવ બંને પુત્રોને કહે છે, હે પુત્રો, ચાલો આપણે આપણા દાદા પરદાદાઓનું, બાપ દાદાઓનું જે કાર્ય છે ધર્મ પ્રચારનું, પ્રસારનું, વેદ જ્ઞાનને એક આગળ વધાર મૈસૂરી મેઘાર સમાજમાં એમનો ફેલાવો કરાવવા માટે આપણે મારવાડ તરફ જઈએ, સિંધ અને મારવાડ તરફ જઈએ એમ દાદા કહેશું. માટે તમે પણ હે પુત્રો મારી સાથે તમે આ ધર્મ પ્રચાર અર્થે જોડાઓ. આવું માતાઈ દેવનું બોલવું સાંભળી આવવાનું પિતાશ્રીનું બંને ખૂબ રાજી અને આનંદિત થયા છે અને સાથે જ જવા તૈયાર થયા છે. ધર્મ પ્રચાર અને પ્રસાર માટે તૈયાર થયા છે. ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં રોકાણો થાય, મેઘવારોની વાસમાં ત્યાં રોકાણ કરતા. રાત્રે જ્ઞાન પ્રચાર, વેદોનું, શાસ્ત્રોનું એક પ્રચાર પ્રસાર અને મેઘવાર સમાજનું એક બારમતી તીર્થ પાઠનું એક બહુ મહિમા અને એ સમજાવતા દાદા એ પોતે દાદા પોતાના જે પિતાશ્રી રોણંગદેવ ધણી માતંગ દેવના જે ધર્મના કાર્યો છે એનો પ્રચાર પ્રસાર ખૂબ કરવા લાગ્યા છે દાદા. અને ત્યાં ગંત ગંગાને ધર્મશાસ્ત્ર સમજાવી અને ધાર્મિક અને એ સંસ્કારની સમજણ પણ આપતા. કારણ કે મેઘવાર સમાજમાં ત્યારે કેમ રહેવું, કેમ જીવન જીવવું એ કાંઈ ખબર જ નથી. વેદ શાસ્ત્રો જ્ઞાન કોને કહેવાય એ પણ ખબર જ નથી. એટલા અભણ, કારણ કે એ જે તે વખતની વાતો, ગામથી બારે સીમમાં એમને એમ તૂટ્યા ફાટ્યા એવા ઝૂંપડાઓમાં રહેવાનું મળતું. ગામમાં પ્રવેશ પણ એમને વંચિત. બ્રાહ્મણો ઉચ્ચવર્ણ કે જે હોય તે એ લોકો એમને ગામમાં આવવા તો દે, પણ સાફ સફાઈ વેઠ કરવા પૂરતા જ. બીજો કોઈ કામ, ના એને અભ્યાસ, ના એને વિદ્યા, ના એને જ્ઞાન, કાંઈ નહીં, ખબર જ નથી. તો આપણા અવતારી પુરુષો પૂજ્ય ધણી માતંગ દેવ, મામઈ દેવ, માતાઈ દેવ, રોણંગદેવ એ કાર્યો, હે મેઘવારા સમાજ તમે ભૂલ્યા ન ફરો. રોજ કહું છું, હે દાદાઓ આપણા માટે શું નથી કરી ગયા ને કહી ગયા, એને વાતોને પાણી આપો. એ ફક્ત દાડો દાડો ન કરો રે, દાડો દાડો.
એ સમજો અને સુધરો. સમય આવે, તિથિઓ આવે, જયંતિઓ આવે ત્યારે ડાડો ડાડો જય ધણી માતંગદેવ, પછી બસ. અને વાતમાં દાડે જશો એ ખોટી વાત છે. દાડો તમારો નોકર નતો. તમે તમારા મા બાપને કે તમારા સગાવાલા એનું સોગંદ ખાઓ તે દાડો કઈ તમારો નોકર હતો? એ દાડે જશો કરો ખોટું, બોલો ખોટું, ચાલો ખોટું. એ ખોટાને સાબિત કરવા માટે તમે સોગંદ ખાઓ, ખણો, દાડે જશો, વાતમાં દાડે જશો. તમે દાદાને સમજ્યા શું છો? દાડે જશો એ રેવા દેજો ભાઈ. હા, દાદાને તો મૂકી દેજો સોગંદ ખાવાનું. તમે પાત્ર હો તો ભલે, પણ દાદાનો તો સોગંદ તો નહીં જ ને નહીં. તમે માત પિતા છે, સગાવાલા જે બાયડી છે એના સોગંદ ખાવાનું. દાડે જશો, દાદા કઈ નોકર હતા તમારા? એ રેવા દેજો. હા, તો આમ કરતા કરતા બાપ દીકરાઓ આવી પહોંચ્યા સિંધના ભાદરા દંડ ગામમાં, જ્યાં માતઈ દેવના સસરાશ્રી અને રીણાડી દેવીના પિતાશ્રી એવા ક્ષમા કરજો, સાંગણ રોલો એ ત્યાં નિવાસ કરતા હતા. અને માતઈ દેવના નાના હતા, નાના શ્રી માતઈ દેવ. ક્ષમા કરજો, મામઈ દેવના નાના શ્રી હતા. ત્યાં ત્રણેય જણા આવી પહોંચ્યા છે. સાંગણ રોલો અને એમના ધર્મપત્ની ખૂબ જ આનંદિત થયા છે, ખુશ થયા. સૌ એકબીજાને સાથે હેત પ્રેમથી મળ્યા છે. પ્રેમ ભાવ લાગણી વ્યક્ત કરી છે. આનંદનો પાર. ભાઈ જમાઈ આવ્યા છે, ડોયતરાઓ આવ્યા છે, કોણ રાજી ન થાય? ખૂબ રાજી થયા છે. અને ત્યાર પછી એકબીજાના ખબર અંતર પૂછે છે. સાંગણ રોલાએ માતઈ દેવને સિંધની કથળતી હાલત, બગડતી હાલત સંભળાવી. ત્યાંની બીના, હે દેવ, હે જમાઈ રાજા, આપને શું કહું? સિંધની હાલત અતિ ખરાબ છે. આ મોગલોના અત્યાચાર, ધર્મ પરિવર્તનનું દબાણ, આ મોગલો એટલા પાપાચારો વધી ગયા છે, જુલ્મો વધી ગયા છે. હે દેવ, હવે સિંધમાં રહેવા જેવું નથી. અને સમા સુમરા રાજપૂતોનું પણ દેવ કુસંપ છે, એક સંપ થઈને રહેતા નથી. માટે આ મોગલોનું વર્ચસ્વ વધતું જાય છે. માટે સિદ્ધમાં આપણા આ સમાજનું પતન એ મને નક્કી દેખાય છે. એ બધી વિગતો, એ બાબતો, એ માહિતી પૂછે માતઈ દેવને સાંગર રોલાએ આપી છે. ત્યારે માતઈ દેવે કહ્યું, મારા અલખદેવને જે મંજૂર હશે એ થશે. હે સસરાજી, આપ શાંત થાઓ. મને બધી બીનાની ખબર છે, કારણ કે દાદા તો અવતારી પુરુષ હતા. અને ત્યાર પછી અખા ત્રીજના દિવસે ધણી માતંગ દેવની યાત્રા માતઈ દેવ સાંગણ રોલા અને આજુબાજુ ગામડાઓના મેઘાર સમાજના લોકો સાથે સમા સુમરા રાજપૂતો જે દાદાને એક ધર્મ ગુરુ તરીકે, મહાપુરુષ તરીકે, અવતારી પુરુષ તરીકે જે માનતા હતા, સૌ પૂજ્ય ધણી માતંગ દેવની યાત્રા શેણીથર જવા એ સંઘ નીકળ્યો છે. અને ત્યાર પછી
ગંગા માતાનું સ્નાન કરી શ્રેણીમાં અને ધણી માતંગ દેવની ભૂઠી, ભૂઠી એટલે સમાધિ, એમની ઉપર ખડિયાથી યાત્રા કરેલ છે. યાત્રા ધૂપ, ભેટ, અગર, ચંદન અને ચંદનનો ધૂપ કરેલ છે. ઉચ્ચ કોટીના વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદના એવા વેદોના ઉચ્ચારણ, એવું ત્યાંનું એક ધાર્મિક વાતાવરણ ઊભું થયું છે. દાદાનું સ્મરણ કરી ધણી માતંગ દેવનું આરાધ, જાપ, ઓળ, વિનંતી, શ્લોકોનું ઉચ્ચાર થવા લાગ્યા છે. વેદોનું શ્લોકોનું ઉચ્ચાર થવા લાગ્યો છે. ત્યાર પછી બારમતી તીર્થનો પાઠ કરેલ છે. અતિ ઉત્તમ બારમતી તીર્થ પૂજ્ય ધણી માતંગ દેવની એ સમાધિ સ્થળે કરેલ છે. અને તેના જજમાન એક મેઘવાર પૂજ્ય માતાઈ દેવના સસરા મામાઈ દેવ, મોહનદેવ, મામાઈ દેવના નાનાશ્રી એ યજમાન પદે બિરાજે, સાંગણ રોલા. ત્યાર પછી બીજા દિવસે મોણંદ દેવની સમાધિએ ચંચના ઝાડની ત્યાં પરિક્રમા કરી છે, યાત્રા કરી. ત્યાર પછી બીજે દિવસે ઠરાઈ ગામમાં અમારા પૂજ્ય લુણંગદેવ ગણેશજી મહારાજના અવતાર એવા લુણંગદેવની યાત્રા કરી. ત્યાં પણ બારમતી તીર્થનો પાઠ કર્યો છે. અને ત્યાં પણ સાંગણ રોલા એ જજમાન તરીકે બન્યા. આવી રીતે માતાઈ દેવ, મોહન દેવ અને મામઈ દેવ અમુક સમય સુધી સિંધમાં રહ્યા છે. ત્યાંથી તેઓ મારવાડ પધારે. હવે મારવાડ આવ્યા છે. અને મારવાડમાં પણ ગામડે ગામડે ફરી મેઘવારના વાસમાં, મેઘવાર સમાજમાં અને ત્યાં ફરી અને ધાર્મિક સંસ્કારો દાદા આપેલ. વેદ જ્ઞાન શાસ્ત્રોનું પ્રચાર અને પ્રસાર ખૂબ કરી અને સંસ્કારો દાદાએ સમાજને આપ્યા, મેઘવાર સમાજને. આમ કરતા કરતા તેઓ ચાંદ સોઢા, જે ગંગા દેવીના પિતાશ્રી, પૂજ્ય માતાઈ દેવના સસરાશ્રી અને પૂજ્ય મામાઈ દેવના નાનાશ્રી છે. આશ્રમા કરજો પૂજ્ય મોહનદેવ દેવના એક નાનાશ્રી છે, એ ત્યાં પધાર્યા છે એમના નિવાસને. આવી રીતે અમુક સમય મારવાડમાં ફરી એ દરમિયાન રાણા સોઢાની દીકરી રાજલ દે સાથે મોહનદેવના લગ્ન થયા છે. દૂર તે વન્યા પરદેશ તે વન્યા, દૂર તે વન્યા પરદેશ તે વન્યા, એ લમ્યું કુંજર એ માડે આવું એ પરદેશ તે. લગ્ન પ્રસંગ આવ્યો એટલે મને યાદ આવ્યું, એટલે કુંજલ કુંજલ કુંજલમાં માર વીરા, કુંજલમાં માર હીરે, કુંજલ વેદી ધરિયા પાર. આપણે બે રાસ છે જે બે અમારા પૂજ્ય દાદા શ્રી માલુ દાદા, માલસી દાદાનો આ અતિ પ્રિય એ રાસડા, રાસડા એ આપ સાંભળો. આ અતિ પ્રિય એ રાસડા, રાસડા એ આપ સાંભળો. કારણ કે લગ્ન છે ને મોહનદેવ દાદાના અને રાજલ દેવના. એટલે શેરડીનો સાઠો વાલા મદરાસ મીઠો, એ વાટી ગૂટીને રાસ કાઢ્યો ગાયલ તારો, કોણ કરે સાથવારો. શેરડીનો સાઠો વાલા મદરાસ મીઠો, શેરડીનો સાઠો વાલા મદરાસ મીઠો. હવે આપણે થોડાક વળી રાસડા છે ને પૂજ્ય મામી દેવના લગ્ન સમય ગાશું, ઠીક છે? બસ આટલું, એક સાયતર પૂરતું. તો એ અમારા દાદાના પ્રિય ઈ ગાતા. ભાઈઓ, અમારા માલુ દાદા, માલસી દાદા એ સુથરી ગામ કે પાંચાળામાં ભાઈઓ એ ઢોલે રમવા જો ઉભા રહે, અમારા દાદીમાં પણ પૂરબાઈમાં, અને આખી રાત કોઈને વારો ન દે એવા રમે ને એવા ગાય રાસુડા જે મેં ગાયા. ઓહો, મારા દાદા વારે જેવો મારા દાદા સુધી
માલુ દાદાની વાત થાય છે. યાદ આવી કે મારા દાદા યાદ આવી મને સત્યનો માર્ગ ન મૂકવાનો, સાચું બોલવાનું, ખોટું ને તો તમારે સાંભળવું નહીં, ખોટા માર્ગે તો ચાલવું જ નહીં. સાચું ને સત્ય એ અશોક સાંભળ. એક દિવસ મને બોલાવી બાપ દાદાશ્રીએ કીધું, બાપુજી ગણેશનગરની વાત, સોફામાં બેઠા હતા. હે અશોક સાંભળ, આ તારો બાપા ડામો છડ ડામે કે હું તારો દાદા મૂક દાદાને સાંભળ. દાદા કરો. આજે ઉપરવાળો જે ભગવાન જેને કે એ જે ઉતરીને આવે તારી સામે, પણ સાચું તો એને પણ મોઢે કહી દેવાનું. સાચી વાત, સાચી હકીકત જે છે જે હોય તે મોઢે કહેવાનું. દામાને મૂક, મને દાદાને મૂક, આ ભગવાનને મૂક, એને પણ મોઢે કહી દેવાનું. સાચું એ સત્ય નો માર્ગ, સચને બોલવાનું, સાચાને પકડવાનું, સાચ માર્ગે ચાલવાનું. એ મારા દાદાશ્રીનું આ એક સૂત્રો છે, એક શબ્દો છે. એના માર્ગે અમે ચાલીએ છીએ મારા વાલાઓ. ભગવાન ઈશ્વર અમારાથી ખોટું ન કરાવે. મારા વંશોને કહી જાઉં છું, પરંપરાઓને એમ જ એ સત્યના માર્ગે ચાલે, સત્સંગનો માર્ગ અપનાવે. ખોટાને તો વિચારે પણ, સપના પણ ન વિચારે. કોઈનું ખોટું ન કરવું, ખોટું બોલવું નહીં, વિચારવું નહીં, ખોટા માર્ગે ચાલવું નહીં. એ મારા વંશજોને પણ કહી જાઉં છું. તો એ દાદાના મોહનદેવના લગ્ન થયા. કચ્છમાં આવ્યા પછી જે વિધિસરના લગ્ન, એ રાજલદેમાં અને મોહનદેવના વિધિસરના લગ્ન ત્યાં થયા છે. ત્યાં ઘડિયા લગ્ન લેવાના હતા. ત્યાર પછી માતાઈ દેવના બીજા પુત્ર જે આહા પૂજ્ય મામઈ દેવ, જે બ્રહ્માના અવતાર છે. બ્રહ્મા વિષ્ણુ મેં જે આપણે કહીએ ને મારા વાલાઓ, એ બ્રહ્માના અવતાર એ અમારા પૂજ્ય મામઈ દેવ છે. એમાં પિંડ મામઈ દેવ જીવ, બ્રહ્મા કરમ અમ્યા રખ અને જગત ઉપર તેમના 10 અવતાર થયા. જેમ ઈશ્વરના 10 અવતાર એમ મામઈ દેવના પહેલો અવતાર રશીદ ખાન બાદશાહ, બીજો અવતાર જે દેવાયત પંડિત, જેની આગમ વાણીઓ, આ ભજન વાણી, સંતવાણી જે ગવાય છે, એ અમારા ખરેખર મામઈ દેવના અવતાર હતા, કે દેવાયત પંડિત. પછી મેર પક્ષી, રાજા ભરથરી, એ પણ મામઈ દેવ જ હતા. અને મારા ભાઈઓ, ઇસ્લામ ધર્મના સમાજના લોકો પણ સાંભળો, આજે શુક્રવાર છે. મૂસા નબી પણ મામઈ દેવના અવતાર હતા, 9મા અવતાર. સુવાંત ઋષિ, કાલિદાસ જે કહે છે કવિ, મામઈ દેવના અવતાર. અમ્યારક, એ પણ મામઈ દેવના અવતાર. ગુધુદ્રીમલ પણ મામઈ દેવના અવતાર. અને મામઈ દેવ આ 10મા અવતાર. પૂજ્ય મામઈ દેવના પણ 10 અવતાર થયા છે. આવી રીતે એ બ્રહ્માના 10 અવતાર, જેમ ઈશ્વર પ્રભુના થયા એમ બ્રહ્માના પણ 10 અવતાર એ મામઈ દેવના. માતા રીણાડે દેવી, આવા પિતાશ્રી, એ માતઈ દેવના ઘરે પૂજ્ય મામઈ દેવ રૂપે અવતાર ધર્યું. એ આપણે વાત કરી, એ આપ સાંભળી. હવે આપણે પૂજ્ય મામઈ દેવ ના લગ્નની વાત, એ પાઠ, એ આપણે બીજું પાઠ આજનું સાંભળો. આવી રીતે જ્યારે મામઈ દેવનો 9મો અવતાર મૂસા નબીનો થયો, હે મુસ્લિમ ધર્મ, ઇસ્લામ ધર્મના સમાજના મારા ભાઈ બહેનો, તમે સાંભળો. જ્યારે મામઈ દેવનો અવતાર, આમાં જન્મ લખી, અવતાર પુરુષો, મહાપુરુષોના જન્મ નો હોય, અવતાર હોય તો અવતારી પુરુષ. મૂસા નબીનો થયો ત્યારે એક એવો પ્રસંગ બની ગયો, અને કે મૂસા નબીની 4 પત્નીઓ હતી.
4 પત્નીઓ. એ ચારે 4 પત્નીઓએ પૂજ્ય મામયદેવથી વચન લઈ લીધેલું કે હે દેવ, અમને વચન આપો કે આવતા ભાવમાં કે આવતા જન્મમાં કે આવતા અવતારમાં તમે જ અમારા સ્વામી બનશો. અત્યારે પતિ પત્નીનું કઈ ઠેકાણું નથી. અત્યારે પત્નીઓ કંટાળી ગઈ છે કે આ નો મળે તો સારું બીજા જન્મમાં આ વાળો. એ છે એવા ઘણા એવા છે. પત્ની તો કે ના ના, મારે આ જન્મમાં હું વિરચી પડી છું, એ કંટાળી ગઈ છું. હે ના, એના બોલવાના ઠેકાણા કે છે જાઉં છું ઉત્તર ને જાય દક્ષિણ, કે જાય પૂર્વ કે જાય પશ્ચિમ, એટલે એના કઈ બોલવાના ઠેકાણા નહીં. એ ગાર ગંધ સિવાય વાત ન કરે. એવા પતિને હું શું કરું? એ મને આગલા જન્મ ભાવમાં ન દેતા રે, અત્યારની પત્નીઓ લગભગ આવી વિચાર્યો આવું કે છે. જે બેની પતિવ્રતા છે કે જે પતિને માને છે એને તો હું પ્રણામ કરું છું, માવડીઓ મને માફ કરજો. હા, પણ ઘણી ખરી આવી છે એમ. તો 4 પત્નીઓ કે હે સ્વામી, તમે મને આવતા ભાવમાં તમે જ અમારા પતિ સ્વામી થાજો. કારણ કે અમને આ જીવનમાં આપના થકી સુખે સુખ જો મળ્યું છે, યશ કીર્તિ માન મોહબત. હે દેવ, અમને ખૂબ જ્ઞાન પણ મળેલું છે, માટે દેવ અમને પૂરેપૂરો સંતોષ થયેલો, સંતોષ મળેલો છે. તો હે સ્વામી, આવતા જન્મે કે અવતારે આપ જ અમારા સ્વામી રહેજો અને અમારું આ જીવન ફરી ધન્ય બનાવજો. મૂસા નબીની પણ આ પત્નીઓ 4 જીવનમાં ખૂબ સુખ શાંતિ સંપત્તિ મળેલી હતી. ક્યારે પણ જીવનમાં 4 પત્નીઓ હોવા છતાં મન દુઃખ, મતભેદ કે મનભેદ થયેલા નહોતા. ખટરાગ તો બિલકુલ નહીં. અત્યારના સમયમાં એક જ પત્નીને એક જ પતિઓ, એવા તે ગ્રહ કલેશ. એલા ભણેલા ગણેલા લોકો પણ ગણેલા નહીં, ભણેલા, કેટલું ભણ્યા, ઓહ કેટલી ડિગ્રીઓ પ્રાપ્ત, ઘરમાં ગ્રહ કલેશ, કંકાસ, બોલવાનું ઠેકાણું નહીં, એવા ભણેલા પણ. એ બેન હોય કે ભાઈ હોય કે બાઈ હોય કે ભાઈ, એવા કેટલા ઘર. ઓહો, તેમાં સગપણ થાય ને એને 2-3 મહિને તો સગપણ ફોક. એ લગભગ તો ભણેલા ગણેલાઓ જ કરે છે. એ જુવાન જૂતીઓ, એ કાંયા સગપણ સગાઈ કે લગન, એ કઈ રમકડાઓની વાત, રમતની વાતો નથી. આ સમાજમાં તમે કચ્છ મિત્રનું પેપર ખોલો એટલે એક બીજે દિવસે તો મેઘવાર સમાજનું હોય ને હોય. સગપણ ફોક, મનમેળ નતું, ફલાણું નતું, માટે સગપણ ફોક. એ તો તમારા મુઆઓ, તમારા બાપ દાદાઓ શું કરતા હતા? કે પછી તમે પોતે જ લવ મેરેજ કરી અને કર્યું હતું, પોતે જ પોતાના પગે કુવાડા માર્યા, એવું તો નથી. બાપ દાદાઓને દોષ નું દેવાય. સગપણ ફોક, સમાજ, ધર્મ ગુરુઓ, મેઘવાર સમાજના અગ્રણીઓ એ માટે છૂટાછેડા, સગપણ ફોક, ગરગેણા, ફલાણા ઢીકડા માટે કડક કાયદો બનાવે. ફક્ત બનાવ્યું હતું એક કમિટી, મેં સાંભળ્યું, વાંચ્યું, પણ એ બધું શૂન્ય. એ બધું ફક્ત છાપાઓમાં નામ દેવા માટે. હા તો હું સગપણ ફોકો થાય તો આમ, છૂટાછેડા થાય તો આમ, ગરગેણા થાય તો આમ, ગ્રહ કલેશ ને ઘર કંકાસ થાય તો આમ કરું તેમ કરું, આ કમિટી બનાવવા આવે છે. એ બધું બનાવે છે, કાર્ય નથી કરતું. એ શૂન્ય છે. ફક્ત બસ હોતાઓ જોઈએ, હોતાઓ. હો પ્રમુખ, હો પ્રમુખ, હો મહામંત્રી, બધા એવા બધા ઠીક છે.
મૂસા નબી પણ ચારે પત્નીઓને ખૂબ જ સુખ શાંતિ મળી હતી. અને આવી રીતે ચારે ચાર દેવીઓ બીજા અવતારમાં ભૂરીડી દેવી માતા રૂપલડે, પિતા સાજણ ફફલ, ગામ ગરપાદર અને ત્યાં જન્મ્યા. ભિયડે દેવી માતા દે એમના માતા દે કમાડે, પિતા પત્તો એડિયો, ગામ માંડવી પાસે ત્યાં જન્મ્યા. જન્મ્યા એટલે અવતારો. હીરાડે દેવી એમના માતા દે હેતલ દે, પિતા ગોરણ સોઢા મારવાડમાં ત્યાં અવતર્યા. અને મિડલ દે દેવી માતા એમના કેસર દે, પિતા બોગલ બળિયો અને ગામ જુનાગઢ ત્યાં અવતર્યા. એમ આવી રીતે ચાર દેવીઓનું આ જગત ઉપર આગમન થયું, અવતાર થઈ ચૂક્યા છે. આવી રીતે આ સમય દરમિયાન માતઈ દેવ અને મામઈ દેવ મેષ સંપ્રદાય અને બારમતી તીર્થનો મહિમા એ ખૂબ વધાર્યો છે પિતા પુત્રોએ. કચ્છ, સિંધ, મારવાડ, ગોયલવાડ, સોરઠના ગામડે ગામ એ ધર્મ પ્રચાર બનીને ખૂબ ફર્યા. એ સમય દરમિયાન મામઈ દેવના આ ચારેય દેવીઓ સાથે લગ્ન થઈ ગયા, વિવાહ થઈ ગયા છે. અને ચારેયના હર્ષો ઉલ્લાસથી આવી રીતે પૂજ્ય મામઈ દેવના લગ્ન મૂસા નબીના સમયના જે ચાર વચનો, ચારે પત્નીઓને જે વચન આપેલા એ અહીંયા પૂર્ણ કર્યા. એટલે માટે દેલી રે લૂંટાણી દેલી કોણ લેવા જાય, એ જાસે જાસે સાયબાની મઢામ રે દેલી રે, એ દેલી રે લૂંટાણી દેલી કોણ લેવા જાય, એ મારા હાથ કેરા કાઢલા હવે કોણ લેવા જાય, એ જાસે સાયાબની મઢમ એટલે મેડમ. હા, મેડમ આપણે જેને આતે મેડમ કીની એ મઢમ રે દેલી રે લૂંટાણી દેલી કોણ લેવા જાય. અમારા પૂજ્ય દાદા માલસી દાદાના આ પ્રિય એક રાસડો હે શેરડીનો સાઠો વાલા મધરસ મીઠો, વાટી ગૂટીને રસ કાઢ્યો ગાયા લતારો, કોણ કરે સાથ વારો, એ શેરડીનો સાઠો વાલા મધરસ મીઠો, એ શેરડીનો સાઠો વાલા મધરસ મીઠો. હવે પૂજ્ય ધણી માતંગદેવના વંશજોના લગ્નોમાં આજે મૂળ તો આવી ગયા, પણ છતાં કોઈક લગ્ન આવશે. આ તો અમારા પૂજ્ય દાદાશ્રીનું એક સ્મરણ એટલે રાસડા આપણી પાસે રાખ્યા. બીજા વારી પછી આપણે મને યાદ આવશે અથવા તો પ્રસંગ આવશે તો આપણે ગાશું, મોજ મસ્તીમાં રહેશું ને ગાશું. સાંભળજો, બહુ આનંદ આવશે. મારા વાલા જૂના રાસુડા લોકગીતો ગાવતો સાંભળો તો પણ બહુ આનંદ આવે. તો આવી રીતે દાદાના લગ્ન થઈ ગયા છે. અને આવી રીતે માતઈ દેવ પોતાના બંને પુત્રો પૂજ્ય મોહનદેવ મામઈ દેવના લગ્નો કરી અને ઘર પરિવાર વ્યવહારના ઓલા છે જવાબદારીઓ તેમાંથી દાદા મુક્ત થયા છે. અને એ પરિવાર સંયુક્ત પરિવાર, અત્યારનું પરિવાર આ સંયુક્ત પરિવાર ગરપાદર ગામમાં રહી હર્ષો ઉલ્લાસથી આનંદમાં એ સમય વિતાવી રહ્યા છે. પણ અત્યારના 2-4 મહિના 6 મહિના થાય, ઓલી આવેલી 6 મહિના પહેલે જે બાયડી લઈ આવ્યા હતા એ તો આ વાળો એની પાછળ 6 મહિને તો માવતરોને મૂકીને, ઓહો, જન્મ આપનાર માવતરોને મૂકી 6 મહિના તો ડારીને કહું 3 મહિને હાલતા થાય છે. એ મુઆઓ કાલે ઉઠીને આવેલી ને એની પાછળ એની વાતોમાં રહી, હે તું એની મોજાળમાં ફસી માવતરોને મૂક, હે માવતરોને મા બાપને ભૂલ્યો તું, એની આવતીઓને ભૂલ્યો. હે મુઆઓ,
એ તમે કોઈક કાને વાત ધરો, એ મગજ કે ફણી દો રે. અમારા પૂજ્ય દામોદર દામજી બાપુ કહેતા, મગજ કે ફણી મને બુદ્ધિથી વિચારો રે, વિચારો. મગજ કે ફણી દો, માવતરો મૂકી જાઓ છો, 2-4-6 મહિના થાય ન થાય ને હાલતા થાવ છો ઓલી કાલે ઉઠીને આવેલી એના પાછળ. શું આંધળા થયા છો, કાંઈ વિચાર નથી કરતા. આવા કુપુત્રોને એ ભગવાન પહોંચે, એનાથી તો ઈશ્વર દાડો પહોંચે. પણ માતેદેવ ફરી એક જ ચિંતા, જ્યાં ધર્મ પ્રચાર માટે મોહનદેવ તો ઉપર છલા ફરતા હતા અને સાથે રહેતા, પણ એમને બિલકુલ ભાવ જ નહોતું. એને બિલકુલ જ્ઞાન શાસ્ત્ર ફક્ત આવીને બેસતા, જ્ઞાન કથન થાય, વેદ ધર્મ શાસ્ત્રોની વાતો ચર્ચાઓ બેસે, પણ ભાવ નહીં. એને ઘણું સમજાવ્યું પણ મોહનદેવ સમજતા નતા. આમ આવી રીતે સમય નીકળતો ગયો. અમુક સમયમાં માતૈદેવ અથવા મામૈદેવ 2 જણા આજુબાજુના ગામડાઓમાં ધર્મ પ્રચારાર્થે નીકળી જતા. હવે મોહનદેવ સાથે નહોતા આવતા, વળી પાછા આવી જતા. આમ કરતા કરતા સમય નીકળી રહ્યો છે. આમ કરતા કરતા માતૈદેવ સિંધ તરફ હવે જવાનું ફરી દાદાનું મન થયું છે, પૂજ્ય માતૈદેવનું. આ વાત તેમણે લોકોને કરી. આ વાત સાંભળી રેણાદે દેવી એમની સાથે પણ જવા તૈયાર થયા. એમના ધર્મપત્ની અને બીજા પણ મેઘવારો એમની સાથે જવા લાગ્યા અને પ્રયાણ કરવા તૈયાર થયા છે. આવી રીતે માતૈદેવ, રેણાદેવી, મેઘવારો સિંધ તરફ હવે પ્રયાણ કરીને રવાના થયા. ચાલતા ચાલતા રસ્તામાં આવતા ગામડાઓમાં જ્યારે રાત્રિ રોકાણ થાય, ધર્મ પ્રચાર, વેદ જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન, સત્સંગ, આ તે બધું દાદા એવી રીતે રાત વિતાવે. સમાજ મેઘવારને વિશેષ મેઘવાર સમાજમાં વાસમાં જતા દાદા, અને જ્યાં સાંજ પડે ત્યાં ફરી દાદા રોકાણ કરતા. આમ કરતા કરતા ચાલ્યા જાય છે. ઠેર ઠેર એમને માન સન્માન, આગતા સ્વાગતા દાદાને મળી રહ્યું છે. સમા, સુમરા, રાજપૂત, મેઘવારો, કોળી, આમ સર્વે લોકો એમને માન સન્માન આપી રહ્યા છે. પૂજ્ય માતૈદેવના સંગને બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી જય. હે મેઘવારા પાંચો દેવ યચીંદો, જોગ પંચોરથજી ગાલ્યું કેંદો, જોગ મંડાણ જાલી ખાડીંદો ને જ્ઞાંદો, એ ગતો કે વેરાયને હે ઓ મારો સોણાઈંદો. આય મેઘવારા પાંચો દેવો અચીંદો, એ પાંચો દાડો અચી. બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી, આજ કે આનંદ કી. હરિ ઓમ. શાંત શાંત શાંતિ. હે દાદા, હરિ ઓમ.